હા હા ડૉક્ટર પ્રિયોદન કોરાટ, બોર્ડ સભ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને રાજ્ય શાળા સંચાલક મહામંડળનો મહામંત્રી, રાજકોટ શહેર શાળા સંચાલક મંડળનો પ્રમુખ. અમારી રાજકોટ શહેરમાં 70 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. 15-16 શાળાઓમાં સીલ લાગેલું હોય. અમારી ગ્રાન્ટેડ શાળાઓ વિના મૂલ્યે ગરીબ અને કચડાયેલા વર્ગને શિક્ષણ આપતી હોય. આવી શાળાઓ બંધ ન થાય એના માટે સરકારશ્રીની શરતે અમારા જોખમે આવનારા દિવસોમાં અમે અમારું બધું રેગ્યુલાઇઝ કરી લેશું. શરતે અમને કાલે શાળા શરૂ કરવા દઈએ એવી અમારી લાગણી ગાંધીનગર પહોંચાડવા માનની કમિશનરશ્રીને અમે વિનંતી કરેલ છે. કોરાટ સાહેબ, ખાસ આજે મુખ્યમંત્રી એવી પણ જાહેરાત કરી છે અને આદેશ કર્યો છે કે જે લીવ સર્ટિફિકેટ માટે એપ્લાય કરેલી શાળાઓ છે તેને પણ ખોલવામાં નહીં આવે. આ સ્પષ્ટ છે. હવે શું? તો જરૂર પડે ગુજરાતનું શિક્ષણ અમે ઠપ કરી દેવું. એટલા માટે કે અમારે બાળકોને ભણાવવા છે. જો એ ભણાવવા દેવા ન માગતા હોય તો લીલા સુકાવા લીલું બાળવાનું ન હોય. શું આગામી રણનીતિ રહેશે? આગળની રણનીતિ શિક્ષણ રાજ્યનું ઠપ કરી દેવાની રહેશે અમારી. ઓકે.